ટ્યુશનના શોર્ટ બ્રેકમાં એપલ એન્ડ ચેરી સલાડ આપ્યું છે અને રોટલી શાક આપ્યા છે. તો આજનું છે ટ્યુશનનું ટિફિન ભરી દઈએ. ચલો ટ્વીશું બેને રેડી થઈ ગયા છે. જા તો ઓલું છે નહીં SPA એટલે એનો સ્પોર્ટ્સનો આજે થશે. વેનવાળા અંકલ આવી જશે. ચાલો તારા હા ધોયા. સો હે ગાઈસ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જુઓ, ચેતન જતા રહ્યા છે ઓફિસ, ટ્વિશા પણ જતી રહી છે સ્કૂલે અને બસ મેં મશીનમાં કપડાં નાખી દીધા છે અને થોડું ઘણું કામ આજે પતાવવાનું હતું બિકોઝ આજે મેડ નથી આવવાની તો કચરોને વાળવાનું હતું તો એમને મારી નાખ્યું છે અને બસ હવે હું થઈ ગઈ છું ફ્રી. અને આજે વાતાવરણ બહુ સરસ છે. હું તમને બતાવું કે આજે કેવું વાતાવરણ છે. એકદમ મસ્ત વાદળછાયું વાતાવરણ છે અને ખરેખર બહુ મજા આવે એવું આજે લાગે છે કે વરસાદ પડશે. વરસાદ પડે, ખરેખર બહુ ગરમી થઈ ગઈ છે. એમ થોડીક રાહત મળે ગરમીથી વરસાદ આવે તો જોઈએ આજે વરસાદ પડે છે કે નહીં. જો શીરો ખાવાનું મન થયું હતું તો જો બનાવું છું શીરો. જો નટ્સ છે એ ફ્રાય કરી દીધા છે અને જો પાણી છે એ ગરમ કરવા મૂકી દીધું છે તો બની જશે આમાં શીરો. અને જો શુગર એ કાઢી લીધી છે. તો ક્યારેક ક્યારેક મને મીઠું ખાવાની ક્રેવિંગ થાય ને તો આવી રીતના હું બનાવી દઉં છું. જો મારો શીરો ઓલમોસ્ટ બની ગયો છે. ખાંડ નાખી, પાણી નાખી દીધું છે ગરમ અને નટ્સ નાખી દીધા છે. જુઓ બની ગયો છે શીરો. હવે બસ ખાલી ખાઈ લઈએ. તો કેવો બન્યો છે કોમેન્ટમાં કહેજો. તો જો વાદળા ગાજે છે અને લાગે છે કે વરસાદ તો આજે તો પડવો જ જોઈએ. જો કેવું મસ્ત વાદળછાયું વાતાવરણ બની ગયું છે અને હોપ કે જલ્દી જલ્દી વરસાદ પડી જાય. હું ક્યારની રાહ જોઈ રહી છું. વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલો બધો ફૂલ નહીં આવતો પણ જો તમને દેખાય છે જો આવ્યો વરસાદ. જો ચલો કંઈક તો ઠંડક થઈ. ગાઈસ જો વરસાદ તો પડે છે પણ ટ્વિશાને જરાય નહીં ગમે. તો વરસાદ રીતે આઈ થિંક ગ્રાઉન્ડ છે એ ભીનું થઈ ગયું હશે ને મે બી આજે ક્રિકેટમાં ટ્વિશાને રજા રહેશે. તો આજે એ સ્કૂલેથી આવશે એટલે બહુ જ અકળાયેલી રહેવાની છે કે કારણ કે એને ક્રિકેટ એક દિવસે મિસ કરવું નથી ગમતું કે એવરી ડે એને ક્રિકેટ તો જવું જ હોય છે. બટ આઈ થિંક આજે એ નહીં જઈ શકે. વરસાદ તો એવો આવે છે કે ભલે ઓછો આવે છે પણ આ ગ્રાઉન્ડને તો પૂરો પલાળી જ દેવાનો છે. આખું ગ્રાઉન્ડ તો આખું વેટ થઈ જ ગયું હશે આ વરસાદમાં. અને વાદળછાયું વાતાવરણ છે. આ થોડી વારમાં રહી જશે તો એ ગ્રાઉન્ડ તો ભીનું જ રહેશે. એટલે આજે તો લાગે છે કે રજા જ હશે. તો ટ્વિશા આવી ગઈ છે સ્કૂલેથી તો એને ખાવાતા પોહા. તો જો આ બાજુ મસાલો કરી દીધો છે તો કાંદા પોહા બનાવું છું. અને આ બાજુ જો ડુંગળી છે એ સતળાઈ છે. બની જાય એટલે આપણે આપી દઈએ ટ્વિશાને પોહા. જો ટ્વિશાના બની ગયા છે કાંદા પોહા એટલે આપી દઈએ હવે ટ્વિશાને. આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે તો જો મગાવી દીધું છે. આવી ગયો છે, કોથમીર આવી ગઈ છે અને લીલા વટાણા ગરમ પાણીપુરી માટે. અને ટ્વિશુને બહુ ભાવે છે ગુડ ડે બિસ્કિટ, તેના માટે ગુડ ડે બિસ્કિટ મંગાવ્યા છે ને દૂધની એક થેલી મંગાવી દીધી છે. તો ચલો પ્રિપરેશન કરી લઈએ હવે પાણીપુરીની. જો અહીંયા વટાણા પણ મેં પલાળી દીધા છે. એકચ્યુઅલી લેટ પ્લાન થયો હતો એટલે આ ગરમ પાણીમાં મેં પલાળી દીધા છે ચણા. એટલે આપણે ફટાફટ પછી બાફીએ તો એકદમ જલ્દી ઇઝીલી બફાઈ જાય. જો આમાં રગડો છે એ બની ગયો છે. આમાં હજી મસાલો નાખવાનો બાકી છે. મેં ખાલી આમાં ધાણા અને બટાકા જ નાખ્યા છે. હજુ જે ચણા છે હજુ થોડા પલાળવા પડશે. મેં કીધું થોડા પલળે તો ફટફટ પછી સીટી થઈ તો જલ્દી બફાઈ જાય. એટલા માટે મેં કીધું કે હું લાસ્ટમાં જ આને પછી મસાલો બટાકાનું લાસ્ટમાં જ કરીશ. તો બસ. અને જો પાણીપુરીનું પાણી છે એ પણ બની ગયું છે. બસ હવે આપણે આને મૂકી દઈએ ફ્રીજમાં. જો લઈ આવી છું હું જલપુરી. આ છે ઘઉંની પૂરી હોય છે જો જીરો મેંદા. અને આ છે સેવ લઈ આવી છું 250 ગ્રામ.
જો બીજું હું લઈ છું જીરા ખારી, ચેતનને ચા જોડે બહુ ભાવે છે જીરાવાળી ખારી. અને બીજું લઈશું અંજીર લઈશું અને કેશ્યુ લઈશું. તો આ બે વસ્તુ નથી તો આ બે વસ્તુ લાવી દીધી છે. અને જો આ બાજુ હવે ચણા બાફવા મૂકી દીધા છે. સો ગાઈઝ પછી બહુ વરસાદ ન પડ્યો એટલે ગ્રાઉન્ડ એટલું ભીનું નહોતું થયું. એટલે આજે એકેડેમીમાં ટ્વિશાને રજા નથી એટલે હું મૂકી આવી છું એને એકેડેમીમાં. અને બસ થોડી પ્રિપરેશન પણ કરી લીધી હતી મેં પાણીપુરીની. તો બસ હવે ખાલી આપણે ચણાનો છે એ મસાલો બનાવવાનો છે. તો ચણા બફાઈ ગયા છે તો ચલો હવે એનો મસાલો બનાવી દઈએ. અને પછી હું જવાની છું નીચે બેસવા મારી ફ્રેન્ડ જોડે. તો ચલો બનાવી દઈએ આપણે ચણાનો મસાલો. તો જો ચણા તો મસ્ત બફાઈ ગયા છે તો આપણે એને કાઢી લઈએ. જો ચણા કાઢી લીધા છે અને મસાલો પણ મેં કરી દીધો છે. તો ચણા આપણે આમાં નાખી દઈએ, થોડાક જ નાખીશ, બીજા તો ટ્વિશા ખાશે. જો ચલો કરી દઈએ મિક્સ એટલે આપણો મસાલો પણ બની ગયો. જો કિંજલબેન આપી ગયા છે છોલે ચાવલ, તો એ પણ આપણે ખાશું અને જોડે જોડે પાણીપુરી એ ખાઈ લઈશું. તો જો ટ્વિશા કરે છે હોમવર્ક અને થઈ ગયું. અને હવેથી પાછા એના તો ક્રિકેટ ક્લાસ બંધ થઈ જવાના 3 મહિના માટે. શું કેવું ટ્વિશા? રોવું આવે છે? ના હું કેમ રોવા? જોઈએ હવે એન્જોય કરવાનું, બીજું શું, ઘરે રહેવાનું. હવે ઘરે પ્રેક્ટિસ કરવાની નહીં. તો ટ્યુશને હમણાં રેની સિઝન છે એટલે હવે ક્રિકેટ ક્લાસ બંધ થાય છે કારણ કે વેટ ગ્રાઉન્ડ થઈ જાય એટલે પ્રેક્ટિસ તો કરી ન શકે. એટલે 3 મહિના સુધી ક્રિકેટ એકેડમી બંધ રહેશે. તો જોઈએ હવે ટ્યુશા ઘરે પ્રેક્ટિસ કરવાની કીધી છે સરે, એટલે ઘરે પ્રેક્ટિસ કરશે નહીં ટ્વિશુ?